શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને? આજનો બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. 9 વાગી ગયા છે. ફળિયા ડેલીનું કામ થઈ ગયું છે. પાર્કિંગ ધોઈ ગયું છે. નીચેનો રૂમ બધું સાફ થઈ ગયું છે. આજે 6 વાગે ઉઠી, આજે લેટ થઈ ગયું, 5:30 ઉઠ્યું, પણ 6 વાગે ઉઠી હતી અને બધું થઈ ગયું છે. હવે દીવાબત્તી બધું થઈ ગયું છે. હવે ઘોડા વીછળી નાખીએ, ફિલ્ટરમાં પાણી ભરી લઈએ. કાલ સાંજે નહોતું ભર્યું, હમણાંથી તો સાંજે ભરી લઉં છું વીછળીને, પણ કાલે મેં કીધું સાંજે નથી ભરવું, હવે સવારથી સ્ટાર્ટ કરીએ પાણી ભરવાનું. અને બધું જ ચોખ્ખું થઈ ગયું નીચે. મારા વાળ કેટલા સફેદ થઈ ગયા છે. હવે આને કરાવવા જવું પડશે. નાહી લીધું છે, દીવાબત્તી થઈ ગયા છે. મારા કપાળના ચાંદલા ઉપરથી તો ખબર પડી ગઈ કે દીવાબત્તી તો થઈ જ ગયા છે. ચાલો હવે કામની જર્ની શરૂ કરીએ. તમારા મારા બ્લોગમાં સ્વાગત છે. A few moments later. અમે સ્કૂલેથી આવી ગયા, હું ને મારો ભાઈ. તો મારી મમ્મી એને મૂડલેસ છે, આજે કાંઈ બોલતી નથી. કા મમ્મી? કશું નથી, આજે મને મૂડ નથી. થાકેલી લાગુ છું. કેમ ખબર નથી. આજે તમે બધાએ લાઈક કરતા રહ્યો. મને વિડીયો આજે બનાવવાનો મૂડ જ નથી, કારણ કે કોઈ લાઈક નથી કરતું, સબસ્ક્રાઈબ નથી કરતું. પછી મને એમ થાય ખોટી મહેનત નથી કરવી. મહેનત તો કરવી પડે કા મમ્મી? મહેનત તો કરવી પડે. મારો ભાઈ કાકડી કાપે છે. તમે ક્યારે આવી કાકડી સુધારતા નહીં જોયું હોય? તમારે આવી કાકડી સુધારો હોય તો મળો હિતાંશુ પરમારને. ચાકુ તેવડું મોટું છે કે હાથથી પણ મોટું. આંગળી કપાઈ નો ભાઈ. કોઈ હોટલ વાળા કોઈ જોતા હોય, તમારા સારા શેફની જરૂરત હોય તો આ ભાઈ રેડી છે. મને દેતો. આજો મારા છોકરા કેટલી મને હેલ્પ કરાવે છે. એક છે છાશ કરી નાખી, ઝેરી નાખી, એક કાકડી સુધારે છે, અને જેવી ખાવી એવી, અને ભાખરી કરું છું. હવે મારા બધા 2 છોકરા એટલા ડાયા છે ને, તમે બ્લોગમાં પણ જોવો જ છો. બહુ ડાયા છે મારા છોકરાઓ. ભાઈ તૂટી ગયું ને, બંધ કરાવે. ચાલો બધા જમવા. શાક ફ્લાવરનું, ભાખરી, હળદર અને કાકડી ને શું કહેવાય આ ચટણી અને છાશ. અને છાશની ક્યુબ ફ્રીજમાં છે. હમણાં દેશે એકાદા છોકરા. પાપડ શેકવાનું કહું છું, શેકે ત્યારે સાચો. અને હાલો જમવા બધા. હવે જમવા હું એક બેઠી છું. છોકરાઓ જમી લીધું છે. 2:45 થઈ ગયા છે, લેટ થઈ ગયું છે. હાલો જમી લઈએ ફટાફટ. આ ભત્રીજીઓ આવી છે મારી, ભાઈની બેબી છે. છે અને ખજૂર પાક થોડો છે, મેં કીધું ટેસ્ટ કરો. અત્યારે જ આવી છે. આપણે ખજૂર પાક બીજો બનાવીશું. ચાખી રહ્યા છે કેવો બન્યો એવું કહેશે. ખૂબ જ સરસ છે. લે રિવ્યુ બહુ જ સરસ છે, ખૂબ જ સરસ છે. આની રેસીપી ફિયા તમને આપી દેશે, ટ્રાય કરજો. આપી દીધી છે. कौन है ये लोग? कहाँ से आते हैं? બહુ જ સરસ છે. આમની બધી રસોઈ બહુ જ મસ્ત હોય છે. અમે નાના ફેમિલીમાં રહીએ છીએ, તો છોકરાઓને બહુ મજા આવે. કોક આવે ને તો એને બહુ મજા આવે છે, કારણ કે અમે છોકરાઓ અને અમે 2 જ હોય ઘરમાં આખો દિવસ. એટલે હિતાંશુ જો એનો રિવ્યૂ કહેશે, એને બહુ મજા આવશે છોકરીઓ આવી. હવે આપણે જલ્દી છોકરીઓ સાથે ચાલુ કરશો. ચાલો બધાનો રિવ્યૂ સારો આવ્યો કે તમે ગુજરાતીમાં જ બનાવો. હવે હું ગુજરાતીમાં જ બનાવીશ. આરતી પતી ગઈ છે. આરતી ચાલુ હતી એટલે થોડીક વાર બેઠી હતી. આરતી પતી ગયા પછી મેં ચાલુ કર્યું, બ્લોગ ચાલુ કર્યો. આરતી પતી ગઈ છે. કપડાં સંકેલી લીધા છે. અને આજે મારી ભાઈની છોકરીઓ આવી છે, પણ એ બધી નીચે 2 છોકરીઓ છે ને, એ નીચે વાંચે છે, કારણ કે એને પરીક્ષા છે ને, એટલે આવી છે અહીંયા. અને મેં છે તો ચા પાણી અમે પીધા. મેં કીધું લાવ હું થોડી વાર આરતી ચાલુ હતી ને, એટલે 5 મિનિટ બેઠી. હવે આરતી પતી ગઈ એટલે કામ સ્ટાર્ટ કરું. મેં કીધું સૂઈ ગઈ હતી થોડીક વાર સાંજે,
અને શોર્ટ બ્લોગ કર્યો. એ જોજો તમે બધા શોર્ટ બ્લોગ સારું કર્યું. ટ્રાય કરું છું હવે બનાવવાની. એડિટ તો મારો છોકરો કરે છે, હું નથી કરતી. હવે આજે રસોઈ શું કરશું એ વિચારીએ છીએ. હવે રસોઈમાં તો આ છોકરીઓને ભાવે સાદું જ કરવું છે આજે, કારણ કે કાલે પાઉંભાજી ખાધી હતી એટલે આજે સાદું કરી નાખી કીધું. શાકને ભાખરી કરી નાખું. બટેકા નથી, લેવા જવું પડશે. કાલ શાક તો બધું લઈ આવી જ છું. આજે ફ્લાવર તો યુઝ થઈ ગયું, હજી વટાણાને બધું પડ્યું છે, મેથી છે, એટલે છોકરાઓને કાલે મેથીના થેપલા કરી દઈશ સવારે. નાસ્તામાં હાલી જાય ને સવારે ખાઈને જશે. વાગી ગયા છે 7 નથી વાગ્યા, 6:30 5 થઈ છે. હમણાં છોકરાઓ આવી જશે. મેં વિચાર્યું પછી પહેલાં વટાણાનું શાક બોલી હતી, પછી હું શાક લેવા તો શું બટેકાનું તો બટેકા લેવા ગઈ તો અહીંયા રીંગણાના ઓળા લઈ લીધા. રીંગણાના ઓળા તો બહુ મોંઘા છે, 80ના 500. તમારે શું ભાવ છે એ કહેજો બધા. બહુ રીંગણાનું બધા વસ્તુનો ભાવ એટલો જ છે. શાકભાજી બહુ જ મોંઘું છે અત્યારે. ટમેટા એ બહુ જ મોંઘા છે, 40ના ને 50ના જ 500 છે. અત્યારે થોડુંક શાક લઈ આવી. થોડુંક તો શું શાક તો કંઈ લાવવાનું નહોતું, કાલે લઈ આવી હતી રવિવારીમાંથી. એટલે આ જો હવે રીંગણા શેકી નાખો કીધું, ખીચડી મૂકી દીધી છે. છોકરીઓ આવી છે ને તો પછી લાવ ઓળો બનાવી નાખું, રોટલા કરી નાખું કીધું. હાલો બધા સાથે શેર કરીએ. એક રીંગણું તો શેકાઈ ગયું છે. 3 આવ્યા 80 રૂપિયાના. કેટલું શાક મોંઘું છે. તમારે શું ભાવ છે એ બધા કહેજો કમેન્ટમાં. છે આમાં ખાલી વઘારી દીધું. આજુ રીંગણા અને શેકીને કોતરા ઉતારી સરસ મેસ કરી નાખ્યા. હવે આ બધું ચડી જાય ને પછી આ ધીમા કે કરવા દઈશું. પછી આની અંદર નાખીને બધું લીલું લસણ ને બધું નાખ્યું છે ઓલરેડી. સરસ થશે. હાલો બતાવું તમને. બધા જમવા. હિતાંશુ, પછી આ ભત્રીજી, પહેલો આ બીજી ભત્રીજી. જો હિતાંશુને જમવા બે ગયા. ઓળો ને રોટલો ને ખીચડી દૂરી પર પડી છે. બધા જમીને જાઓ. હવે હું જમવા બેસું છું. ખીચડી લઈ લીધી છે, રોટલા થઈ ગયા છે, છાસ બાસ બધું થઈ ગયું છે. ચાલો બધા જમવા અમે જમી લઈએ. આ તો બધા સાથે બેસીને જમવા બેસી ગયા છીએ. જમી લઈએ. અમે જો ભાઈ મુખવાસ ઉપર મુખવાસ ખાઈ રહ્યા છે. જો ચમચી ખાય છે. મુખવાસ થયો છે બાકી એમ. અળસી છે, તલ છે, અજમો છે, સુવાદાણા છે અને વરિયાળી છે અને ધાણા દાળ છે. બધું જ છે. બહુ મસ્ત થયું છે મુખવાસ. એ બ્લોગ મારો જોજો અને તમે બધા બનાવજો અને લાઈક કરજો, એમાં શેર કરજો. અને આજનો દિવસ તો આવી રીતના જ ગયો. છોકરીઓ એવી છે એની યાર વાતું કરી, પછી શાક લેવા ગઈ અને આજે શોપે ગઈ હતી. હવે તમને કોઈક દિવસ લઈ જઈશ અમારા શોરૂમે તમને પણ. અને જય શ્રી કૃષ્ણ. આવજો. ગુડ નાઇટ. બાય બાય.